ભાઈ બોલો બોલો. નમસ્કાર જયંતિભાઈ સાહેબ. બોલો મારો ભાઈ બોલો. તમે હરિદ્વાર થી ચાલતા આવો છો એટલે હું આ કોલ તમારું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. અને હાલ તમે કેટલે પહોંચ્યા છો અને હરિદ્વાર થી તમે ક્યારે સોની ગામમાં આવશો? હું અત્યારે તો હમણાં તો એવું છે હેપીભાઈ હા કે હું હરિદ્વાર થી ચાલીને દિલ્હી આવ્યો છું. દિલ્હી થી આગળ જયપુર રોડ ઉપર લગભગ 40 કિલોમીટર આવી ગયો છું. અને સોની આવતા હજી મિનિમમ મને 1 મહિના જેવું તો લાગી જશે, કારણ કે વરસાદ અને વાવાઝોડું ગઈકાલે બહુ હેરાન કરતું હતું. હા, તમારો લાઈવ વિડીયો જોયો તો. હા, અને તમને લોકોનો સાથ અને સહકાર કેવો મળી રહ્યો? બહુ મળે છે, કારણ કે અહીંના લોકોને બહુ મળે છે. અને ત્યાંથી આપણા આજુબાજુના ગામડાના બધા ભાઈઓનો કોલ આવે છે અને બધા પૂછે છે કઈ બી તકલીફ હોય તો ભાઈ કોલ કરજો. અને બીજું જયંતિભાઈ કે ઘણા લોકોનો મનમાં પ્રશ્ન એવો છે કે કઈ મોનતા હતી કે પછી કઈ અમને મનોબમ તમને એવી ઈચ્છા થઈ કે ચાલીને આવવાની? કે મારી કાવડ યાત્રાની કોઈ માનતા નથી. અત્યારે ગંગાજળ મારા ગભે છે ને, જૂઠું તો કદાચ હું નહીં બોલી શકું બિલકુલ. મારી એક જ ઈચ્છા હતી કે મારો સમાજ ક્યાંય વીર વિખેર ના થાય, મારો સમાજ એકતા રાખે અને મારા ભોળાનાથની ગંગાજળ હરિદ્વારથી લાવી અને ભોળાનાથે ચડાવવું છે, આવી એક મારી અંદરથી ઈચ્છા થઈ હતી. ના ખરેખર તમે બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે. અને બાકી તો એક થરાદનો ભાઈ ચાલીને ગયા હતા તો શંકરભાઈ આપડા અધ્યક્ષ સાહેબે વિડીયો કોલના માધ્યમથી હાલચાલ પૂછ્યા છે. તો શંકરભાઈ ખરેખર જો સાચા દિલથી બધાની રીતે સમાચાર પૂછ્યા તો અમને પણ એવી આશા છે કે જયંતિભાઈનો પણ એકવાર વિડીયો કોલ કરીને સમાચાર લે અને કેટલે પહોંચ્યા અને એમને પણ થોડું ઉત્સાહ આલે એટલે જયંતિભાઈની પણ બહુ હરખ થાય કે અમારા સમાજના છે. અને 100% હવે એમાં એવું હોય છે કે સાહેબ તો કદાચ એમના કામોમાં બીજી હોય, આપણો પણ એમને શું છે એવું ના કહી શકીએ કે કદાચ વાત કરે ને આપણે હિંમત આવે, પણ સાહેબનું કામ કરવાનું હોય છે. ઘણું બધું સાહેબને કામો હોય છે, સમાજના કે અથવા સરકારી કામો સાહેબને બહુ બધા હોય છે, અધ્યક્ષ છે એટલે. અને સાહેબ કદાચ કોલ કરશે તો વાંધો નથી. નાના કરશે, પણ એક લોકોને એવું છે કે એમના મત વિસ્તારના હતા એટલે સાહેબે કદાચ કોલ કર્યો હોય. અત્યારે હવે જયંતિભાઈ બે સ્વાર્થ વગર મોનતા કોઈ એમને એમ ચાલીને જોઈ દે, પણ સાહેબનો ફરજ બને છે એકવાર વિડીયો કોલ કરીને સમાચાર લે. 100% બને છે ને, કે ના પાડીએ છીએ આપણે. સાહેબનો કોલ આવશે તો આપણે વાત કરવા તૈયાર છું, પણ કારણ કે સાહેબને તો એ વ્યક્તિ તો એવું હતું કે એમના મત વિસ્તારનો હતો. હા, તો એ એમના મત વિસ્તારનો હતો એટલે વિડીયો કોલ થી વાત થઈ. એટલે એમના મત વિસ્તારમાં લોકોમાં ચાહના વધારવા માંગતા હતા, પણ હું એવું કરવા નથી માંગતો. હું તો મારી બસ એક જ મારી સમાજ કે એના વીર વિખેર થાય અને સમાજમાં ભાગલા ના પડે ને એવી ગંગા મૈયાને પ્રાર્થના કરવા નીકળેલો છું. ના ખરેખર જયંતભાઈ દિલ ખુશ થઈ ગયું. તમે આટલા કેટલા કિલોમીટર આ તો થાય? 20 દિવસ લાગશે? હજુ મને 25 દિવસ લાગશે. હા, ખૂબ ખૂબ ધન્યવાદ જયંતભાઈ. આવો એટલે હેર તો વેલકમ તમારું બહુ જબરદસ્તી આપણી સમાજ બધી સાથે મળીને તમારું કરવાની છે. જય હો જય હો. હા સારું. બીજું કોઈ જયંતભાઈ મજામાં? બસ મજા હો. હર બોલે ભાઈ. બસ હર બોલે ભાઈ.